થરાદ ખાતે આવેલા ચાચર ચોક ગામ ગરબો બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાનો નંબર 1 ગરબો બન્યો। થરાદનો જૂનો ગામ ગરબામાં આઠમના નોરતે 800 મીટરની લંબાઈમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે રમઝટ બોલાવી। ચાચર ચોક ગામ ગરબા આઠમની રાત્રે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી। બનાસકાંઠામાં સૌથી મોટો નંબર 1 ગરબો થરાદનો ચાચર ચોક ગામ ગરબામાં આઠમના નોરતે 800 મીટર લંબાઈમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી, જેમાં એક રાઉન્ડ 1 કલાકથી પણ વધુનો સમય થાય છે, જેમાં ખેલૈયાઓએ મોડી રાત સુધી ચાચર ચોક ગામ ગરબામાં ખેલૈયાઓએ ગરબામાં રમઝટ બોલાવી હતી, જેમાં આઠમના નોરતે ચાચર ચોક ગામ ગરબામાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, ડીડી રાજપૂત, પતુસિંહ રાજપૂત, રામભાઈ પરમાર, શહેર પ્રમુખ જયમીનભાઈ પ્રજાપતિ, અજયભાઈ ઓઝા, પ્રધાનજી ઠાકોર, દશરથ શ્રીમાળી, હિતેશ વાણિયા સહિતના આગેવાનોએ ગરબામાં હાજરી આપી અને માં જગતજનની જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં આગેવાનોએ નવરાત્રિની ખેલૈયાઓને શુભકામનાઓ પાઠવી તમામ આગેવાનોનું શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર સહિત સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તમામ ગરબે રમતી મહિલાઓને ચાચર ચોક ગામ ગરબા મંડળ દ્વારા 500 બહેનોને ઘડિયાળની લાણી વિતરણ કરવામાં આવી હતી। અહેવાલ બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।